પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 માં આવેલ રામનગર 2 માં ગટરની સમસ્યા, વીજળી ડીમ તથા સફાઈની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાઓ જેવા વિકાસના કામો ન થતા રહીશોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। આ પ્રસંગે લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રામનગર 2 ના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈપણ રાજકીય પક્ષોએ રામનગર 2 ની અંદર મત માંગવા આવવું નહીં અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એમ કહી રહીશોએ રોષ ઠાલવ્યો હતો। આ પ્રસંગે રામનગર 2 ના રહીશો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી સાથે એકી અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો। જગસીભાઈ મનજીભાઈ મારું નામ છે, રામનગર સોસાયટી રામનગર 2 અને અમારે સમસ્યા છે ગટર અને લાઇટ અને રોડની। આ તક અને સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું। શેનો બહિષ્કાર? ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। કઈ ચૂંટણીનો? ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું। બહિષ્કાર બહિષ્કાર 2 ના 7 વોર્ડમાં પાણી, લાઇટ, ગટર, રોડ અને કચરાવાળો આ જો અમારામાં કાંઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારું આ સુવિધા ચૂંટણી પહેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહેશો એમ કરશું। બરોબર? નો સાહેબ, આ 25 વર્ષની સોસાયટી બની છે, આમાં એટલા હેરાન છે। આ છેલ્લી સોસાયટી આ બાજુથી ગણાવતરીમાં આવે છે અને સાહેબ આટલું નમસ્કાર છે તમને, આટલું કામ કરી આલો। વારે વારે અમારે તમારા હાથ જોડવાના સાહેબ, અધિકારીઓ લૂંટીને। તમે તો દાતા જેવા માણસ છો, અધિકારી છો, કેમ ખબર નહીં પડતી સાહેબ? બાબુભાઈ મનજીભાઈ, રામનગર સોસાયટી, નિરાશી ભગત પાછા। મારું નામ જ્યોતિબેન જોશી, જી જોશી। અમે આજે રામનગર 2 7 નંબર વોર્ડ રામનગર 2 ની મુલાકાતે આવ્યા હતા। ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે। ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા, સાફ સફાઈ નથી થતી, એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે, પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાથી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું। ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવવું નહીં વોટ માંગવા। પહેલાં એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવવું। અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે, જ્યારે અત્યારે 7 નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને 7 નંબર વોર્ડમાં રામનગર 2 પણ આવે છે। કારણ કે રામનગર 2 વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે, તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી, આવેદન એમને ફાઇલે કરી દે છે। એ લોકોએ અરજીઓ આપી છે, આવેદનો આપ્યા છે, પણ આજ સુધી એ લોકોએ કંઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતાઈથી મળી રહેશે।